ઓય ઓય તમે આ શું કરો? સફાઈ કરતો તો એ એટલે થોડી ના આવે તમે મને સાફ ના કરી શકતા અને તમે દેસી જાવ ને અરે તમલા બહાર જઈને ફોન મારતો ડોક્ટર શ્રી જેઠાલાલનું દવાખાનું હા લગાવતો આવ્યો હવે જા મેં મેડમને ફોન કરી કે રાત્રે દાંત ઢોકીને પગમાં રાખી હા ડોક્ટર અરે મેડમ કહું કે જેઠાણી તને મજા આવે એક હતો અહીંથી જા હેલો મેડમ જેઠાણી ડોક્ટર સાહેબે કહ્યું છે રાત્રે દાંત ઢોકીનો પ્રોગ્રામ કરવાનો છે હા કહેતો આવ્યો હવે મુર્ગા લેતો જા અરે અત્યારે મારે ક્યાં લેવા જાવ મુર્ગા તને ભાગા થઈને આપું હવે તમે 1000 રૂપિયા આપો છો એમાં તો મારી ચાકરી એ ન થાય એ બાપરે થાય તારે બીજું ખાવાનું કોને અરે કહું છું 1000 રૂપિયામાં મારી ચાકરી એ ન થાય હા એ બધું હું બહાર ઉપર જા કોઈ આવે તો કહેજે કોઈ આવે તો કહેજો હા છે તમારે શું કામ છે એ આવો આવો બેહો અરે ગંગા તું કોને પૂછીને અંદર આવ્યો અમને પૂછીને એ યાર તે કીધું તું અરે તમે ત્યાં કીધું તું આયે તો ભલે હા કીધી ઉભો રે બોલો તમારું નામ શું આનું નામ શૈલેષ એના પપ્પાનું નામ ચેતન એના પપ્પાના પપ્પાનું નામ છગન છે ઓ એ વાત છે ભાઈ ને બહાર કાઢ ભાગ કોઈ આવે તો કહેજો હો આ છે કામ છે એ આવો આવો બેહો બોલો તમને શું થયું મને પેટમાં દુખે છે ઓ એવી વાત છે સવારે શું ખાધું સવારે હું સગનભાઈને ના ગાંઠિયા ખાધા હતા બપોરે ગામમાં જમવા ગયો તો રાત્રે નવી હોટલનો ખાયા બધું મફત બતાવી દો હોસ્પિટલમાં પેટ દુખે ને હવે શું કરવાનું હવે તું હું તારે જે લખી દઉં એ તું મેડિકલ માંથી લઈ લેજે ભલે ले કેટલા લાવ મારા 1000 રૂપિયા થોડા તો લાગી ગાડી આપો અરે આ કટારાની દુકાન નથી આનું બધું હોસ્પિટલ ટ્રાન્સફર કમ્પાઉન્ડર સાધન સામગ્રી થોડા તો ગાડી આપો તમારા માટે 100 રૂપિયા ઓછા લાવો 900 રૂપિયા અરે ભાગા આ નંગને બહાર કાઢ આ ડોક્ટર સાહેબ ટાટા ભાગ કોઈ આવે તો કહેજો હો આ છે અરે કામ છે એ આવો આવો બેનો અરે ડોક્ટર સાહેબ મારા મોટા પેટનું કા ઈલાજ કરો તો અહીં આવો જે કરવું પડે આનો મારા જોડે ઈલાજ છે બોલો કે તમે રોજ સવારે 2 રોટલી ખાવાનું રાખો 2 રોટલી ખાધા પેલા માની ખાધા પછી અરે બાબા તારું શું કરવાનું એ બધું મુક તને ધંધો રહેવું હોય તો રોજ સવારે કસરત કરજે રોજ ક્રિકેટ ફૂટબોલ વોલીબોલ રમું છું હા ખૂબ સરસ હા તમે કેટલા સમય રમો જ્યાં સુધી મારા મોબાઈલની બેટરી ન ઉતરી જાય અરે પાગલ તું એ તો કે તું પાગલ કેમ છે હું પાગલ કેમ છે ઈ તમે જાણું છે ને હા તો સાંભળો મારા લગન થયા મા પત્નીના માસીની દીકરીની છોકરીની પત્નીની એક છોકરી
છોકરી છે એટલે હું પાગલ થઈ ગયો. એ પાગલ તું ચૂપ થા, તું મને પાગલ બનાવી દે. એ બધું હું તને જે લખી આપું તે તું મેડિકલ માંથી લઈ લેજે. અરે ઘરની દવા નો લખતો હો ડોક્ટર સાહેબ. હા આટલું મોટું દવાખાનું, ડોક્ટર, કમ્પાઉન્ડર, સાધન સામગ્રી. ઓછા કરો ને. હાલો તમારા માટે 1000 રૂપિયા ઓછા લાવો. 4000. હા ભાઈ પૈસા નથી, ચેક છે. અમે ચેક બેક લેતા નથી. પાછી બાપ અમે ક્યાં ભાગીદારી કરી. હા તો ભટલા અમે ખીચે ચેક કરતો. ડોક્ટર સાહેબ જોજો, એના પાસે નહીં હોય પૈસા, નહીં હોય ચેક. તમે પણ ચેક કરાવો આને. હાલો જોઈને ડોક્ટર સાહેબ, આના પાસે નથી પૈસા અને નથી ચેક. તો ભગલા આ નંગને બહાર કાઢ. કોઈ આવે તો કહેજો હો. એ ભગલા તું અહીંયા આવતો. હા અહીંયા જે આવે તે બધા મારા બેટા નંગી નંગ આવે તો કઈ વિચાર ને. હા વિચારું. હા એક આઈડિયા આવ્યો. હા બોલ ને. જો ડોક્ટર સાહેબ 1000 રૂપિયા આપવાના, પીલા ના થાય તો 2000 પાછા. હા જા બોડી માતા જોઈ તારો આઈડિયા કેવું કામ કરી. હા લગાવતો આવ્યો. હવે જા બહાર ઉપર જા. કોઈ આવે તો કહેજો હો. એ બગલા આમ જોતો ડોક્ટર સાહેબ કઈ નવું બોલી કાઢ્યું. 1000 રૂપિયા આપો. 1000 નો થાય તો 2000 રૂપિયા પાછા. આ તો ડોક્ટર ને લૂંટ્યું છે. ડોક્ટર સાહેબ છે? આ છે. મારે કામ છે. ચાલો આવો આવો બેહો. બોલો તમને શું થયું? ડોક્ટર સાહેબ કેટલા દિવસ તમારી જીભમાં કાંઈ સ્વાદ નથી આવતો. તમે જુઓ જરા શું થયું છે? ઓ અહીંયા આવો તો. તમારું મોઢું બોલો તો. અરે ભાગલા આને કઈ ભાવિક નંબરની દવા પીડાતો. હા ડોક્ટર સાહેબ. નથી તો પીડાવી દે. બોલો તો. અરે ભાગલા આ તો દેશી ને ટીકા પીડે છે તું. અરે ના ના ટીપા તો એવી રીતના પીડાવાય. શું આ તો પેટ્રોલ છે. શું છે તમને આ દવાનો સ્વાદ ખાવા પડી ગઈ. ક્રીમ મુજબ લાવો મારા 1000 રૂપિયા. લૂંટાઈ ગયા. ઓ કોઈ આવે તો કહી દેજો હો. અરે આગલે ફેરે તો આપણા 1000 રૂપિયા લઈ લીધા ડોક્ટરે. આ ફેરે તો લૂંટું છે. ડોક્ટર સાહેબ છે? હા છે. તમારે શું કામ છે? અરે કામ છે. ચાલો એ આવો આવો બેહો. બોલો તમને વળી શું થયું? ડોક્ટર સાહેબ કેટલા દિવસથી મારી યાદશક્તિ કમજોર થઈ ગઈ છે. મને કાંઈ યાદ નથી રહેતું. ઓ એવી વાત છે તો ભાગલા 22 નંબરની દવા ઝાંકી તો પીડાવતો. હા ડોક્ટર સાહેબ. અરે ભાગલા આ તો 22 નંબરની દવા છે, ઓલી પેટ્રોલ વાળી. શું છે તમને આ દવાની નંબર, આ દવાની સ્વાદ બધું યાદ આવી ગયું. આ સ્ક્રીન મુજબ લાવો મારા 1000 રૂપિયા.
હા કોઈ આવે તો કહી દેજો હો. અરે આગે પેલો ડોક્ટર આવે લૂટી લીધું તું આપણે બાબુ લૂટવું છે. ડોક્ટર સાહેબ છે? હા છે. તમારે શું કામ છે? ચાલો એ આવો આવો બેહો. બોલો તમે શું થયું? ડોક્ટર સાહેબ મારી આંખે કાળી નથી દેખાતું. ઓ એ માટે તો આની દવા તો મારા જોડે નથી. તો મારો ઈલાજ થયો નહીં તો તમે ઈલાજ કરવાના 1000 રૂપિયા આપો છો એના બદલે 2000 રૂપિયા લાવો મારા લઈ જશે. હા ભાગલા પૈસા આપતો. લે અરે ડોક્ટર સાહેબ આ તો 20 રૂપિયા નોટ છે. ખુલ્લા તમને આ નોટ દેખાઈ ગઈ આ સ્ક્રીન પર લાવો મારા 1000 રૂપિયા. અરે પાછા જોઈને ડોક્ટર સાહેબ મારા આઈડિયા કેવો કામ આવ્યો.